સુરતના ઈચ્છાપુર ખાતે આવેલી ક્રિપ્કો કંપનીમાં કરંટ લાગતા કર્મચારીનું મોત નિપજતા પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કર્યા બાદ ન્યાયની માંગ કરાઈ હતી। સુરતના ઈચ્છાપુર ક્રિપ્કો કંપનીમાં કર્મચારીનું કરંટ લાગતા મોત નિપજતા મૃતક યુવકના પરિવારમાં ક્રિપ્કો કંપની પર ગંભીર આક્ષેપ કરાયા હતા। વાત એમ છે કે સુરતના ઓલપાડમાં રહેતો અક્ષ દીપકભાઈ પટેલ ક્રિપ્કો કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો અને કંપનીમાં અક્ષને કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા ન હતા। સેફ્ટીના સાધનો વગર જ કર્મચારી પાસે ચાલુ ઇલેક્ટ્રિક લાઇન પર કાબૂ કરવામાં આવતું હતું, જેથી કર્મચારી અક્ષને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું। એકના એક દીકરાનું મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન થયો છે, તો પરિવારે કંપનીમાં બેદરકારી દાખવનાર જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની માંગ કરી છે। હાલ ઈચ્છાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। એવી બની છે કે ગઈકાલે 3:30 થી 4ની વચ્ચે અક્ષ દીપકભાઈ પટેલ નામનો છોકરો કામ કરતો હતો ક્રિપ્કો કંપનીની અંદર, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર, જે મારો ભાણેજ થાય છે। હું એનો મામા થાઉં છું અને આ ઘટના કાલે જ્યારે થઈ તે લગભગ 3:30 થી 4ની વચ્ચે થયેલી છે અને આ ઘટના થવા પાછળ કોણ કોણ જવાબદાર છે અને એ બધી માહિતી કોઈ આપી નથી। હજુ કોઈ જાતનું કોઈ અહીંયા આવ્યું નથી, કોઈ જાતની કોઈ વાત કરવા માટે આવ્યું નથી, કોઈ કંપની માટે માણસ આવ્યા છે અહીંયા અને આવું કેમ છે એ બધી જાણકારી અમને જોઈએ છે। બીજું, હવે અક્ષ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો, એ 20 થી 30 ફૂટ ઉપર ચડીને કામ કરે છે, તો ત્યાં એને સેફ્ટીનું શું ધ્યાન આપવામાં આવ્યું? વિધાઉટ હાર્નેસ એ વ્યક્તિ કઈ રીતે ઉપર ચડે છે? કેમ સેફ્ટી ડિપાર્ટમેન્ટ શું કરે છે ત્યાં? કેમ ધ્યાન આપવામાં નહીં આવ્યું? બીજું, ચાલુ લાઈને કામ કરે છે તો લાઈન બંધ કરવામાં કેમ ના આવે? લાઈન બંધ કરવાની જવાબદારી કોની છે? આમાં દરેક જવાબદાર માણસ અહીં હાજર થાય ને એની જાણકારી આપે। અને બીજું, જે કંપનીમાં આ બધું થાય છે તો કંપની કેમ આવી જવાબદારી લેવા તૈયાર નથી? ગઈકાલે 4 કલાક 6 કલાક રાહ જોયા પછી કંપની માટે એક માણસ આવે છે અને તે બી એવું કહે છે કે કંપની એના માટે જવાબદાર નથી। કેમ? શું કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરો ગુનો છે? કંપનીને કોન્ટ્રાક્ટ પર કામ કરીએ એટલે બસ ખાલી કોન્ટ્રાક્ટરની જવાબદારી, કંપનીની કોઈ જવાબદારી નહીં, તો કંપનીને કામ કરવાનો શું મતલબ છે? આટલી મોટી કંપની છે તો કંપનીને આટલા નાના માણસો કામ કરે છે તો એની જવાબદારી કંપનીની કઈ રીતે નથી? અને આ વિધાઉટ સેફ્ટી કામ થાય છે તો સેફ્ટીનું ધ્યાન આપવાનું કોણ? કંપનીની જવાબદારી બને ને? કોન્ટ્રાક્ટરની જે જવાબદારી છે સાથે કંપનીની પૂરેપૂરી જવાબદારી છે, એટલે કંપનીએ ધ્યાન કેમ નહીં આપ્યું કે કોન્ટ્રાક્ટર આવા લાપરવાહીથી કામ કરવામાં આવે છે? તો એ બધી જવાબદારી કંપનીની પણ છે। માંગણી એવું છે કે એને વધારે વધારે વળતર મળે, એના પરિવારનું ધ્યાન આપવામાં આવે અને પરિવારની ધ્યાન રાખવામાં આવે, કારણ કે એના પરિવારનો કમાનાર એક જ પર્સન છે। આજ પછી એના મા બાપની જવાબદારીની બેન છે જે અનમેરિડ છે, એને પનાવવાનું, આ બધી જવાબદારી કોણ લેશે?